આજે હવારોનો ઉઠ્યો ને તારનો વિચાર કરું છું કે જવું તો છીએ હગાના ઘેર જવું, કારણ કે આપણે તો દાડો ઉગે ને એટલે ગમે તે કોઈક હગાના ઘેર જવાનું, 4 દાડા રવાના અને 4 દાડા ટૂંકા કરીને ખાઈ પી શાંતિથી પાછા ઘેર નહીં આવવાનું, અને જે કોક આલે એ લેતું આવવાનું. આપણે મજૂરી કશું નહીં કરવાની, બસ શાંતિથી આ રીતના ફરવાનું, રૂપાળું હગવાની કણ ખાવાનું અને મોટો બુંગળા આખવાનો. આજે જવું તો કનાઈ જવું, વળી 4 દાડા જોતો છે ગલબા ફુવા નહીં કાઢી આવ્યો, ઈ ખડીઓ મગની શીરો રૂપાળું બધું હારું ખાઈ લાડવાન બાડવા ઈથી ઘેર આવ્યો, અને વળી પાછો ફૂંગરે ને તે ઉપડે મોમાના ઘેર. તે મોમાના ઘેર જઈને ઈ વળી અઠવાડિયું રહ્યો. મહેમાન ગતિ જે એટલે ફાયદા છે એટલા પહેલા તો જો રોધવું ના પડે, ઘરવાળો ખાવાનું આપણે પરભારું, કોક હેડે એટલે આલે એટલે પરભારું, પાછું કોમ બોમ કશું કરવાનું રહી અને એ રાજાની જેમ આખો દાડો મોચામાં બેસી રહેવાનું. પોણી માજીએ તો પોણી મળી રહે, જે માજીએ બધું મળી રહે, અને આપણે તો બુંગળો ફેંકવામાં નંબર 1 છીએ. જો હજી મોટી ને મોટી ફાળવાની. અમે આ મહિનાના છેલ્લા 4 દાડા બાકી છે, ના હોય ને તો મારા હાઠુના ઘેર જવા છે. હાઠુએ પાછો ભગવાનનો માણસ મળ્યો છે, કદી ખાલી હાથ આપવા નહીં દીધો, એટલે કશું કરવું નહીં. 4 દાડા હાઠુની જાઉં અને રૂપાળી હારી સલાહ હાલી મેઠું બોલી અને જે હાલે એટલો ભરી કે 4 પાડીઓ છે તે હું વાવું? લહણ વાવું કે આદુ વાવું કે કોથમી વાવું? ના હોય તો લહણ જ વાવી દેવા દે. શિયાળો છે ને તે ખાવાની મજા આવે, શરદી થાય તો ફટ લઈને આઈને બનાવી દે, સીધી શરદી બરદી બધું સાપ લાહી જ જાય. લહણ વાવવું જ છે, અને વાવવું છે એટલે ખાવામાં ખબર પડે કે લહણ વાયુ છે. લહણ જ વાવવા દે. ધરો ને બરો બધું કઢાઈ નાખવું પડશે પેલા. 4 પાળીઓમાં તો હું ધરો કઢાવા હાથે વેણી લઉં, પણ લહણ તો વાવવું જ છે. લહણ તૈયાર થાય ને આટલું લહણ આવે એટલા પછી હોયથી સૂંટી સાફ કરીને એવું બનાવવું છે. ઘેર ઘરની ભેંસો છે, જી ચોખ્ખું જી નાખવું છે લહણમાં, એટલે આમ લાગવું છે કે ના ભાઈ લહણ ખાધું છે, એવું લહણ બનાવવું છે. પેલા એક વખત તૈયાર થઈ જાય આટલા તાણે જ લહણ કાઢવું છે. હાલ નેનું હોય એટલે કાઢવાની મજા ના આવે, એટલા લહણ સારું થાય પછી વાત. અચાનક અમો હું કરું નીકળ્યો તો આ બાજુ, અને કીધું મારા હાડું ભેગો ના થવું તો કીધું હોમન નો ને ફોન તો કરીએ. મારો બીજો હગો છે ને, મામા મોમા માસી કુટુંબ હાથ એ ફલાણું ઢેકણું ઈ હોની ના દઉં તો ચાલે, પણ હોય નીકળ્યો હમણાં વિચાર નંબર કરતો તો કે 5 દાડા થઈ ગયા મારો હાડું કેમ ના આવ્યો? મને ના ઘણા દુબળા પડી ગયા છો. એટલે કોમ કર્યામાં તમારી હાળી છો જપ્પા દે છે. 5 દાડા મરી આવ્યો તાન તો જબ્બો ફાટું હતો. આ મજૂરી કર્યામાં પેટ મોય પેઈ ગયું. એ બધી વાતો ફરી મેલો હોય એકલા હું ગુણ ગોતો એકલા નહીં હોય. હું વાવું છું લહણ વાવું છું. લહણ વાહ હાડું વાહ વાઈ ગયો. હું તો કઉ છું વિગો વાઈ ગયો. ઘણો ભાવ છે, ઘણો ભાવ નાલ થઈ જહો. આ તમાર જેવો હાડું તમે છો, બીજા હગા આવી તો આપડા આવી તો લઈ જોય. ના આપડે એવું બધું કોઈ નહીં હગાતો. તાતો તમે કયો છો ને કે મારે તમારું મન રાખવું પડે. બાકી મારે ઘેર ખરું ને 2 વીઘા લહણ વાવું છું ગામમાં. ના હોય ભાઈ બનવાનું કહું ને આખું કટ્ટું ઘેર ઉપાડી આવીને નાખી દો. મારે તમારે જેવું જ છે. કોઈ 4 પાડ્યો લહણ વાવું આમ તો વિચાર કરે તો આદુ નો. આદુ? હા આદુ તો પણ શિયાળા પૂરતું અમે સામો નાખી નાખવા જેટલું. લહણ વાઈએ તો લહણ ની તો વાત જ થાય ને, એ ઠંડી પડતી હોય અને ઘરનું જી હોય અને કાપી નાના ટુકડા કરી અને પછી મોય નાખી અને મોય ગોળ હંગાતી ખાધું હોય તો વાહ ભાઈ વાહ. ઠંડી તો આજુબાજુ થકેલો મારે. એટલે તો કઉ છું ચોખ્ખું જી નહીં. હું કઉ છું ચાલો હું નીકળ્યું છું બહાર તારે. વાત કરો છો ઘેર રોટલા બોટલા બનાવું આમ તમે ફોન કર્યો નતો, હવે બીજું તો કોઈ નહીં. પણ આપડો જો ઘરની ભેટ છે એનું જી તૈયાર છે. બરાબર બનાવું, મગનું શાક બનાવું અને ખાઈ શાંતિથી 2 દાડા રહો પછી જો. મને યાર આજ વસ્તુ ગમતું નહીં. અમે તમે વાયકણ આવો ને એટલે 2 દાડા કરી મનવળ કરો છો ને, બધું 2 દાડા તો શોયરા પણ તમે તો અઠવાડિયું રાખો છો.
આમ તમે હોય આ શેડી એવું હારું 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 ખવડાવો છો ને તે હું તાજો માજો થઉં છું ને ઘેર જાઉં છું ને તમારે હારી મારા ઉપર બગડે છે. વાત તમારી સાચી છે પણ તમારું શું બીજા પારકા રહું છે મને હાડું નહીં માનતા તમે. એક જ દાડો રહ્યો, એક જ દાડો રહ્યો, વધારે નહીં રહું. 2 દાડા ના તમારે મોન રાખ્યું ને એક જ દાડો રહ્યો. હાલ તમે હેડો હેડો હું પોકું. હા તો તમે આવો. હા આવું હેડો હેડો આવું છું. ખેતી બેતી જોતા હું ઓટો મારતા હું. હા જોતા આવો. આ ઘેર મરચું રોટલો ખાધામ તૂટી જવું શીખવું લાય એના કરતી આ રૂપાળું કીધું શીરો બનાવું અને મગનું શાક બનાવું અને ઘરની ઠંડી એમ સાચ છે સોના મોના પીન પડ્યો રહેવા દેનો એકડ્યો આયો હડો બેડો. હડો જો તારા કજાડી હો પડી હોય કર. લઈ લઉં ના ઓર વાજો અમે પાછું હમણાં ગોડવા આવવાનું જ છે. લહાણ લઈને આવો હમણાં મોળા એટલે વાબુ પડશે કે હો પડી. હું ગોડાવું. ના તમારે કોઈ કરું નહીં. હળો ઘેર હળો. હા હું તો કોઈ ઠંડી પરસ ગોદરા મેં નહીં રવડાતું મને તો એવું લાગે છે હું શિયાળો એવો જોમશે ને બધા ગરમ સગરી ભરાઈને ફરવું પડશે પણ આપણે શું એને કરવું નહીં ઘર મેલીને શાંતિજી 7 વાગે ને એટલે ઘરમાં પહેરી જવું છે ને મારી દેવો છે એટલે ઠંડી ખરી ને ગમે તેમ ઘરના કોરેમાં કર ફળે જાય અને આ શંપુરો ને ખરા ને ઉઠી એવા હેતરમાં જવાના છે ને મને લાગે ઠરી જવાના છે મૂર્ખણ ખબર પડતી નહીં કે આટલી બધી ઠંડી પડે અને આ શંપુરો 1 નંબરનો ચિંગુત છે અડધો શિયાળો થયો પણ હજી સુધી શેટર નહીં લાવ્યો શેટર મૂર્ખા લાવી દે નકા મોદો પડે ને તો શેટર ના પૈસા નહીં થાય ને એટલા દવાખાનામાં થશે એટલો ભાવ મળશે એટલો લોકો તાને વેપાર કરી કમાય ના કરતી ઘેર આટલું ખરું ને કુદરતી જે બનાવ હોય ને એમાં વધારે સારું રહે. વેસાતું લેવા જઈએ તો 500 400 700 એવો ભાવ હોય. ના અને આ ઘરનું હોય તો તમારા મન હાડું ફાવા તાણી લઈ આવીએ. તમારા હાડું ઘરની જમીન છે ને હા એ કોળિયું કર્યું છે ડેટોનું, ઓવા એ કોળિયું કર્યું છે ભટોનું, બરોબર. એ કોળિયું કર્યું છે લોબર રેગણોનું, હા. એ કોળિયું કર્યું છે તુવેરનું. કોઈ શાકભાજી બાછી નહીં મિલી. ફુલાવરના વઠા પેલા આલા તે ગાલે નતા. ઓવે તાણે હું કો ફુલાવા શું નાઈ દીધું અમે હોય. 4 દાવા છે ડટ્ટો નીકળે છે ખાઈ જવું છે. હા બગાજી આહો સમ શકે સનાજી ભાઈ તમારે જેવું નહીં મારે બે ભલે હું કાટલો લાવું બીજો. ઘણો ટાઈમ થઈ ગયો હા અખત હો હું તો એમ કહું છું સંપૂર્ણ કહું છું ના આવે તો ખરાબ આમ બંને લે ઘર હું ઘર હનું ઘર. શંભુ હું એમ કહું છું બેહો મો બેહો. કે મહિનામાં 4 દાડા એકન રીસ બેહો. એના કરતા પછી વાયર તો હારું હા માર પકવાન જેવો બે હું પાણી લાવું, પાણી. ભારો નીચો રહેવાનું આવે છે માર વગડોમાં વાત કરો છો જે હું તો એમ કહું છું વારા ઘડીએ રીયો કાઢવી અને ચંપલ ગહી નાખવા એના કરતા હું તો આઈ રહું હારું મન મેઠું મળે નીકળ્યો જીએ બધાય. એટલે મેઠું હોય બોલો છો એટલે મેઠાદાર નો મૂળ તો નહીં કાઢતા ને શંભુ નહીં હા હું મેઠું બોલ્યા વાત કરો છો તે હે? પણ હાલ વાતો કરતા હતા શંભુ બે ડેટવાની આદુની લહણની કોથમીરી આટલા બધા હોઠા લઈને જો છો ઈકાના ભાવો છો તે તમે તો ખાતા નહીં તને બધું જાય છે શું પેલી નહીં કહેવત ઘરકી મુરકી દાલ બરાબરી અમે ખરા ને અમારા તો નહીં મોકલાઈએ છીએ જો બધું. પાણી પીવો પાણી. આ તો શીખો કો બેહો તે તમારે શું શીખવાનું એમાં શાંતિથી બેહો. હું તો શાંતિથી જો, બેહેલું તમારે છું પીવું છે? તારા શાંતિથી બેહવાની જરૂર છે જો પાણી પીવો. બસ માર નહીં પીવું બેહોન તમે બેહો હાડું હું જાડું મજામાં. હો બીજું કેવું ચાલે એટલે આટલા શાંતિ. દાડા ઘેર હતા કે બહાર હતા પછી અમે ઘેર હોય કે બહાર હોય એ બધી તમારે છે પંચાયત કરવાની આવે છે. મને તો ફરવા જોવા જ છે. કાયમથી ફરતે એટલે ફરતેલ કીધા તમે અમોને ફરતેલ નહીં અમે તમારા જેવા નહીં 12 મહિને પોતાની બુનના ઘેર ના જઈએ વાત કરો છો મોમાન ઘેર ના જઈએ એવું બધાની નહીં બગાજી અમે ડફણો માણસ હોય ને તે ફરું વધાર હાવ આવું ના બોલો મારો હાડું છે. એટલે તમારા હાડું નહીં કેતો આ તો એવા માણસો હોય હા ને ઓવે. જે મુસાઈ ના ચાલતા હોય ને હાડું. તે ફરે જતા હોય કઈ દે મનથી વાત કરો યાર ના, તમે હું બોલો. અમે રખડેલ કીધા ને અલ્યા મારા ઘેર આયા છે યાર. અમે મીશો જ ના પાડી તમારે ઘેર આયા તે તાણે હું તમે તો આવો એમ તો કહું છું, ના હોય તો બાજુમાં પેલું પડી રહ્યું છે ને એ કારણે સાપરું બનાવી આલો તે હારીને 2 વાયકણ પડ્યો રહ્યું
તમને ઘેર મકાન નહીં, અમાર ઘેર જમીન નહીં, એ બધું હું ધર્માતું મિલ દેવાનું છે અમાર. અમે અને આ ઘેર- તો અમારા હાડુનો પ્રેમ છે. આ તો ખાલી ભેગો જ થવા જ આવ્યો તો, પણ કે રોટલા ખાઈને જવું અમે પડશે. ઘેર મકાન છે, જમીન છે, તારા બાપા તો રહેતા નહીં, મકાનમાં ઊંઘવા તો રહેતા નહીં. આમ આ બધું હંકાતી શું સાથી બધી લઈ જવાનું છે તાને? આ વચમાં જોતો મંગા ફુવાની હતા. આય મંગો ફો મોઢા પડ્યા તા કે શરદી થઈ જશે એટલે ખબર એરે હોત થઈ જાય પણ તમે નતા નીકળે થી. આય મંગો ફો કહેતા હતા કે થોડું કોમ છે ટેકો કરાવવાનો એટલે રહેતો. અમે એક જ હારો રાખો છો પણ ભૂલિયા ઈકણ જોતો એટલે ખબર પડી કે ભણો આવ્યો તો. હા ઈવાનો ભણો થાય કે પાછા હતો. મંગા મામાની તો વાત જ થાય એવી નહીં. ઓ પાછા નહીં થાય એવી તમારી એ વાત થાય એવી ના જ નહીં. થાય તે. બધા ગાવાલે ખબર છે. હા, ખબર જ હોય કા ભગો ખરો ને 4 દાડે મારી ખબર લે જ. આ 4 દાડે બીજો ની ખબર લેવાની. આવો બધો હગો મારતો હરખો. તમે બે વાતો કરો, હું રોટલો નું કરાવું. હા. રા એ પેલા કરાવરાવો, એ પેલા કરાવરાવો. આમાં હાટું આવ્યો તો ખાઈને તો જહક. 2 દાડા રહેવાનું છે જીતો. જા 2 દાડા નહીં, 2 દાડા નહીં યાર. રહું જ પડશે 2 દાડા તો. તમે બગાજી 2 દાડા રહેવાની ના પાડો છો પણ અઠવાડિયું થાય ત્યાં સુધી ખાતા નહીં હોતી. એક કામ કરો, તમે વાતો કરો, હું રોટલો નું કરું. એક કામ- તમે મારે ઈ ખાજો. હા, ના 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 મારે નહીં ખરું, તમે હાટું જ ખવડાય. આડું તમે બેહો. પણ શીરો હારો પાવે છે. રોટલાનું ઠેકોણું પાડો. હું તમાકુ વાળા હેતરમાં ઓટો મારતા છું એ જ થઈ જતું હવે હતું. તમે કોનું ઠેકોણું પાડવા ઉપડે? તમાકુ જોવા જાઉં છું મારા ઓહો હાથે. તમારો હાડું હજી કદી જોવા જેવું નહીં. તમે એવું કે પીલા બાગીને આવશો પીલા બાગીને જોતા આવું કોઈ ખાતર બાતર નાખ્યા જેવું હોય તો કહું કે નાખ્યું. તે ના હોય તો ગુણ લેતા ના આવીએ ખાતર ને. હા અમે ઉપાડીને આવીએ. હા, આટલો બધો હાડું નો જીવ બળતો હોય તો. અને આ મારો ભાઈ શંભુરો ખરો ને 1 નંબરનું ડફણું થઈને વાદે. અમુક પેલા વખત આવ્યો તો 2 દાડા કઈ તો અઠવાડિયું રહે. આ મારા ભાઈ શંભુરાને ખબર પડતી નહીં કે 1 નંબરનો લુખ્ખે જ છે અને એના ગામમાં ડફણું છે પણ હું એને ખબર પડતી નહીં કે મેઠું મેઠું બોલી અને બધું હાવડી હોય ને લઈ જાય છે. પેલા વખત આવ્યો તો તે 1 મણ બાજરું અને 1 મણ ઘઉં પાછા ભળી આલ્યા છે અને સ્પેશિયલ પાછી રિક્ષા કરી આલી છે. મને ખબર પડતી નહીં કે ઈકણ જઈને અમુક ઘેર લઈ જાય છે કે વશમાં વેચી મારીને બારે બાર ફરે છે. આ મૂર્ખાને ખબર પડતી નહીં. અમારે કોઈક મહેમાન આવે ને તો કદી રોટલો ને એ પૂછતો નહીં કે ચાનું એ પૂછતો નહીં. અને આ હાડું આવે છે ને તો શીરો ને મગની પાછી વાતો કરે છે. પણ હા ખા કોક દાડો તારો હાડું ખરો ને કોક દાડો ઘરે બેસે શંભુરા અને અરે ખરો ને 2 દાડા કે છે ને પણ મને નહીં લાગતું કે વયથી અઠવાડિયા વાળો પગ વયથી જાય. મને હેત મોટો મારી આવે. હાય. મોટું મોટું જોઈને હું ફ્રેશ થયો. 4 દાડા વયના વય રહ્યો છું. આ ચોથો દાડો છે રીતના ઉજી ગયો ને એ જ ખબર પડતી નથી. અમે ખરો ને લાગે છે ઘર બદલવું પડશે. 4 દાડાથી ખાઈ પીને મસ્ત મજા આવી જાય વૈકણીઓ. પણ અમે બીજા કોઈ ખાગા નહીં જઈએ ને તો થોડું મન વધારે બધા ફરતા રહેવું પડે. હાડો હા એ હાડો બોલો. શું યા કીધું? હા રહ્યો ને. હું કઉ છું હા તો તમારું મોને રાખ્યું. હા. 1 દાડો 2 દાડા 3 દાડા ના ચોથો હા. દાડો ઉજી ગયો. યા. મારે ઘેર કોમ છે ઘણું જવું બધું. છે? અમે નહીં રોકાયા જેવું. અમે જવા દો. આપણો રોટલા ખાઈને જાવ હોય તો. ના રોટલા તમે રોટલા કરો તો પછી ખાઈને હું બરોબર નું મોન રાખી ના. ખવડાવી જાય. ઊંઘી દઉં છું. જવું જ છે. હવે જવું છે. પણ હું પેલું થોડી શાકભાજી ને મગફળીનું થેલું લે. નહીં લેવું રહેવા દે. નહીં જો કે. હા તો લેતા થાવ ને તાર જરૂર જ છે મારે. આ શાકભાજી તો હું ખરો ને બજારમાં હાલતો જવો. જો આ અમારમાં ફળ્યો છે હા. અને અમારા ડેટી પુલાવ ને મરચો ને આપડે પેલો નતો નેતાળો વાયો ઓવે. ઈ મોની કો લઈ જાઉં. પકડ આ બધું મને ના શો ભાઈ યાર. હું તો ગામમાં આવું ઉપાડી હા, ના હા, જાઉં. હું મેલ- લોક મેલ- વાતો કરો મારી. મેલી જાઉં બસ સ્ટેન્ડ ઉડી મેલી જાઉં આ તો લ્યો હળો. અને મારી વાત સાંભળો. હા, આ બોલો. બધી જંજાળ પડી મેલો. કોમ તો આખી જિંદગી કોમ જ છે. કોક દાડો અમારી કાંઈ આવવાનું રાખો. એટલે આપવું તો છે પણ તમારે હાળી જો નીકળવા જ દે છે ઘેરથી. તમે નહીં કોઈ આવતા ને? ટોળવાનું. હોભળો, તમે નહીં આવતા ને હા. એટલે પછી અઠવાડિયા ને અઠવાડિયા મારે તમારી ખબર કરવા આપવું પડે હા, છે. સારું કરો છો ને, સારું કરો છો હવે કોક દાડો આવો તમારે હાલી મને બોલ બોલ કરું છું. સારું કરો છો ને. આ તમે અઠવાડિયે 10 દાડે ખબર લ્યો છો તે સારું. પછી- મારે આબુ ના પડે. મને અહીંયા શરમ આવે છે. પછી લોક મને વાતો કરે કે તમે તમારા હાડુની જા કરો છો. મારા ગામ વાળો તો હું કીધું ખબર છે? હા. તમારા હાડુ સેવા શીખી અમે ઓળખતા જ નહીં. કોઈ દાડો આવ્યો હોય તો ઓળખોન પડે કઈ યાર. તો કીધા કરે યાર તમારે અને કામ થાય એટલે આવી જવાનું. તમારા હાડીએ બોલ બોલ કરું છું મને. હા. કે મારા પુન્નાઈ જો તો મને તો કદી લઈ જતા નહીં. ક્યાં વખત લઈ લાવો હે? લઈ લાવો. ઓય શંભુ, તારા હાડુને ખડિયા પોટલા ઉપાડ્યા કહો. એ આવજો મહેમાન ને સુખ શાંતિ રહેજો. તમે રહેજો સુખ શાંતિ જો જોઈ.
લોકો આ થોડું શાકભાજી ને તો તે કોઈ વન ફાવા નહીં તો બસ સ્ટેન્ડ સુધી મેકતો આવું રિક્ષામાં. ના હોય તો ઘેર મેં લેવા પછી. એ તો જહી એટલે જ ઘેર તો. લેવા અમે નહીં ના, પાડ્યું. આ તો ભૂલી ગયા હોય તો વળી ઘેર જવાનો રસ્તો. કશું નહીં ભૂલી ગયા, મને બધી ખબર છે. હા? વાત કરો છો તે. શું હાલી તે આમાં? આ પેલી મગફળીઓ હતી થોડી મગફળીઓ ના ડેટો ને મરચો લેવું હું તો ના કહેતો રહ્યો પણ ભરી કાઢ્યો એટલે વસ્તુ લઈ જતા એ ના પાડતા હોય તો પછી હું કે તને વજન હાલે છે ખાલી ખોટો? આપણે કેટલી થઈ હતી મારા પેલા મોની 28 કોથળા ઘરમાં પડી હતા. અને તમે હગા તો હગા શું કરવાના આવું એટલે કોઈ હગા વાલે લઈ જ જવું પડે કે હા એ તો બરોબર, આ તો તમારો પ્રેમ છે બરોબર. અને હભળો તમે એક દાડો ઈકડ આવવાનું રાખો. મને લોકો વાતો કરે છે કે તમારા હગા સેવા છે તે કોઈ દાડ કી તમારા ઘેર આવતા જ નહીં. લોકો વાતો કરે છે એમ. કે અઠવાડિયે તમે વયા આવો છો લ્યા. મને તો ચાન્સ આલો કે અમે તમે ઘેર રોય દારા આઈએ ઈકન. મને ખરું ને મનમાં એવું થઈ જાય હા. કે ખબર કરવા જવું જ થાય એટલે હું નીકળી દઉં પછી. એટલે તો વેર તો નહીં ઉપડતી ને આમ. ના એવું કશું નહીં. તો પારકા રોટલાની ખૂબ ગાડી હોય એટલે હરી બાવા છે. હાલ આવજો તાન. હા? આવ. હા, આવજો. અને બગાજી એક દારો કે તમે તો 4 દાડા કાઢ્યા. આ તમાર ભાઈ છે ને રવા દીધો અપુ સાહેબ મને. જે મને ઠેલી કોઈ નહીં. લાંબુ લઈ લો તમે વળી પાછા જો ઉપાડી લ્યો હાલો આવજો તાન હો. લાંબુ બેલતો હવે તો તેલ બેલ કઢાવજો પાછા મગફળીઓનું. શું કરવા? નકર પછી ડબ્બો વચ્ચે ના મોકલાવે શંભુ. અને પેલી ભેજ જોજો મારી છૂટો ના હું આવું આ ફોન મેલી સનોજી ખરા ને ટચકે બોલે ટચકે. બાકી મોણસ એવા જેવી છે મોણસ પાછો લાખ રૂપિયાનો. એવા જેવી. તમારા તોલે ના આવું પણ તમારા તોલે 1 રૂપિયો ના આવવાનો. હા આવતા છે આપણા તો લે જે ઉતાવળા હે જો હરા જલ્દી જતા રહી. આ શંભુરાન મારા સહી વાત સમજાવો. એક નંબરનો પાછો હમોય એ ડફણું જ છે. આ પેલો મારો બુંદે આવે છે કદી મફળી તો મફળી પણ પોચી મફળી એ કદી આલી નહીં. આ એનો હાડું જો કે પાછો માથામાં ઉપાડીને લઈને મેળવા જાય છે બરાબર. અને માથામાં તો ઘસુતી રહો આમ તો ક્યાંય દુખાય છે ઉપાડું છે એટલે. અને આ જો કે માથે 2 કટ્ટો કરી છે જાય છે. આખા શંભુરા તારો સમય આવશે. માળો જેટલો પડી ગઈ હતી આ બધી હા એક કોઈ ટકલો છે એક પીણી છે 2 પેલા ખૂણા છે આ ટ્રેક્ટર વાળો આવ્યો હોત તો માળો ઘેર લઈ જોત કોઈ પડી રાખવી નાથી આવી ગયો હતો અને આ વળી કોકનો ફોન આવ્યો એટલે હા હાટું ને ફોન બોલો હાટું એ ભગવાનજી તમારા હાડું બોલું. બોલો શું કરો છો? સુખ શાંતિ? એકદમ સુખ શાંતિ આ એંડા ઉતાર્યા તા ને ઓવા. કે માળો ભરાવા આવ્યો તું ટ્રેક્ટર વાળો આવ્યો નતો રાહ જોઈ રહ્યો તો એટલામાં તમારો ફોન આવ્યો બોલો શું કામ હતું કહો ચિંતા કરશો નહીં. ફોન આવતા હતા તો હું ટ્રેક્ટર લાવી દઉં છું પણ તમારી ઈદ રાખજો. હો હારું હું કહેતો તો બોલો તમારે ભોણિયાર ખરો ને ઉકાળો ચા પીવો પડે છે હા અને ખાટી છાશ ગલ્લાની લાઈન ખાવી પડે છે. ઓહો એ કીધું છે કે હારી ભેંસ મળે દેતી. ઓહો. તો કીધું મારા પેલા હાડુન ફોન કરવા દે કીધું હોય તો. ઓહો 4 દાડા મારી આયા હતા એ દાડા વાત કરી હોત તો આટલી ગોળા ભોણિયો દૂધ ખાતો થઈ ગયો હોત આ તમારે હારી બોલ કરી છે ને હા. એટલે કીધું હોય નેકરો તો કીધું ના હોય તો પેલા ચોકડી તો કીધું હાડુન ઘેર જ જવા દે ને. બરોબર હું થક્યો કીધું શું ચોકડી જતો. બરોબર અને જેવા સમાચાર મળ્યા કે તમે ઘેર છો એટલે ફોન કરીને આયા. ઓહો આ એંડા તો ઓય પડ્યા છે પીને પડ્યા છે ટ્રેક્ટર વાળાને કીધું મારા વળી છો ક્યાં આવું છું કે કોકનું વીઘો શેળવાનું છે કે શેળીને આવું ચિંતા કરશો નહીં. હા. ટ્રેક્ટર નવું નોંધાયું છે ટોલુન 2 લાવી દઉં છું. તમે? જરૂર પડે ને અઠવાડિયું 10 દાડા હોય જ રાખજો. કશો વાંધો નહીં હારા મારું લ્યો હું કહેતો હતો હા. ભેંસનું શું કરશું તે મને? તો અભળો કે હે? એક સપારમાં હે? મને ખબર મારા ભાઈ જ નહીં. નહીં. હું કીધું દુનિયા ફરી થાચ્યો તો ઠેકવાનું નહીં હા. મળે પણ મારા હાડુન બધી ખબર હોય. અભળો હે. ઘરની જ છે ઘરની જ છે. અમાર ભાઈ કરા ને ઘરે જ જોવે. ચાલો ભાઈ ઓવે. ઈવાના ખાસી બેસ્યો છે હે. તે હમણાં મારા ભાભી કહેતો હતો હા. કિસાનની રપત છે કે તે કદી ઓછી કરવી ઓહો. કે ના હોય તો ઈચ્છું વળ પાડી આલું ઘરનું હોય તો બધું શું ખોળવા જ જવાનું. હા. ચાલો ઓછામાં પૂરું લ્યો. આવી ઘરની જોણીતી ભેંસ હોય તો આ બીજા જોતા ફરવું અને લોકોની વાતો સાંભળવી કોક દાવ ક્ષેત્ર એના કરતા ઘરના માણસ ના હાર આપણા. અભળો હા.
5 લીટર દૂધ છે. ઓહો પણ આ તો હું છે ખબર છે હા. ઈવાનો જનાવર વધી ગયો છે હા અને હમણાં જ વિવાણી છે. બરોબર અને સાર ની હાલ તમને શિયાળાની સાર છે મળે છે. ના 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 મારે તો પૂરા ભરેલા છે હમણાં મગફળીનો ભૂકો લાખું ગાડી ભરી હા. 25,000 નું અમે શોથી બધું પોકી વળાઈ ના ગયા. પોકી વળે. એટલે કે એકાદી ભેંસ ઓછી કરવી છે. આ તો તમારા ભાઈને કહેજો શેનાજીને કે સુખમાં તો હા ને, આપણે તો શું લીલા લેર નહીં સન તમારે તો લેર થઈ ગયા. ગમે તેમ વાટીને નાખો એટલે આ તમારે તો બધો ઘાસ સારો બાર સારો ઘરનું પોણી ઘરનું ટ્રેક્ટર એટલે તમારે કોઈ સફા નહીં. ઘેરો તો શિક્ષણ જીતો એ તો ઘેર જ હશી. એ તો શું જોઈ છે શું આજ તો દોરીને નીકળવું જ છે કશો હતો નહીં. બોલો જોઈ ભેંસ જાણ્યા બધી છે વેચ છે. ખતરનાક છે હા, કા? ખતરનાક છે હાથી પગું છે તમે કહેતા હતા એમ 5 લીટર દૂધ માર સાલ છે હા, ઓછો યાર. દામીન મારા સાલ છે આ તો હું થઈ વન સાલની માલની તકલીફ છે એટલે હાલે નકર ના હાલે. વાત હાજી અમે ભેગા શકન થઈએ એકા તો ખેતરમાં જેલા હતા ને લગભગ ઘેર આવી જ જેલાઈ. આ પેલા બેઠા ને હા હા એ તો હું વાત કરે પાછા તમે પાછા ઉતાવળી ન કરતા કોઈ. શેનાજી ઘણા દુબળા પડી જતો મને તો હાથ મિલાઈ મારા હાથે કહી જો તમાન તો મોતો લાવો આ બાજુ જબ્બો બદલવા રહેતા નતા રે ઘેર અમે અમારા હાથ નવો જપ્પો થતે આઈએ એટલો વખત હાથ પહેરેલો હોય તો તો તમારા હાડું ના લઈ જતા હો તો વરા પછી બદલાતો જ ફાવા અમારા હાડું ના હું કરવા એ હા કે? ઘણા જબ્બા છે આમાં હું તો બેહેલો છું તમારા હાડું કે હા ઘેર બેહ એ તો યુવાનો થોડું કોમ હતું દેશ લેવી હતી. એનામાં તો 4 દાડા દેશ બેસ તો આપણો ગમો ગણીશ ગામમાં છે આપણે તમારમાં ભાભી કહેતો તો ને પેલી હાલવાની હતી. જોઈ અસલ છે પણ હું કઉ છું હા. બગા ભાઈ એને ભેંસ ખરી ને હા. ચંપુજી ખબર નહીં ભેંસ તમારે હાલે જેવી નહીં એ ભેંસમાં હું ખમીર ખબર હે? હા. 4 મહિના જ હારું દે પત્તો પાટો મેલે એમ તોડી નાખે દોધ તમારા પાડી નાખે તો ચાલશે આપણો કોઈ વાંધો હા, નહીં તમે ભાઈ. ચિંતા કરશો નહીં ઈવાને ચાલતી હોય તો લઈ જવા જોકી. બેહો, બેહો તમે. અલે પૂંછડો એવો મેલા છે ને કશું નહીં ઈવન હું વાત કરી બધું ચાલશે ઈવન. બેસે તો જિંદગીથી ગત દોણું હા. આપણા પાસે ગમે તે બેચ હોય ને તો ઈવન મોરી આવી તો તમારી મોરી આવી નથી બેન. અરે ખાઈ જાય એવી હતી. તાણે કોઈ વાળું પાળી અને જીધી. ઓનો ફેટ તો શંભુતન ખબર નહીં આપણે કઈ દૂધ- ફેટ આવે છે બકરી નો હવે આવે આપણે દૂધ ડેરી નહીં ભરાવાનું ઘેર ખાવા માટે જ. છોકરોનું ઓલે કે આ મારા ઘરે પડી છે મારા મને ભેંસ ચાલવી નહીં ને આ 1 નંબરનો લુખ્ખે જ છે કશું હાલે નહીં મને ખબર છે હું તો આવું ભેંસ ખરી કહું ને છું. હા. એ ભેંસ ખરી ને હા. કોણ વગર તો હમુરદું દેતું નહીં આપણે જે સરકારી ડેરી આગી છે બાઈક લઈને દોડ્યા નહીં ખોન નો કોથળો લાયા નહીં બેહો, એની બેહો, ચિંતા તો એ કરશો નહીં પણ આ બીમાર પડી જાય છે બીમાર ચાર ભાઈ, દાડે તમે ચાર દાડે બેસો. ખરી ને ભેંસ ખરી ને પાટો મેલે છે ને હરખું દવાઈ દેતી નહીં હકા મારે એવી ભેંસ લાય મારા પથરી તો ખરો ને ડોક્ટર છે બેચોનો ઘેર જ દવાખાનું છે તમને ના ખબર પડે તમે ના હાલી ના હું તો ગોડો છું હું તો જાઓ. તમે ચિંતા ચિંતા કરશો નહીં હું કોઈ દાડો તમને એમ નહીં કહેવા આવું કે તમારી ભેંસને મને ઓમ કરી હા, બાકી તાણ તમે પછી. ચિંતા કરશો નહીં મસ્ત છે મને ગમી જાય હું લઈ દઉં છું ચિંતા કરશો નહીં અને તો શંભુરા ખરી ભેંસ ખરી મારા વગર દવાઈ નહીં દેતી એટલે હું મારા તારા હાથની દવા દેવાનું એ તો ચિંતા ડોહી. કરશો નહીં આવો ડખાળો ડોવા હોય ને એવો જ હું રાખું છું અરે પૂછો. સેવા મારી ભેટો બે મેલા છે. મારી બે લાયા તા હો કમ્પ્લીટ ના થઈ ગયો. અરે ભેટો મેલા હે ને તેમાં માથું ફોડી નાખ ચિંતા કરશો નહીં જે ઢોર ના ગોઠતું હોય ને એ મારા શીલા આવે હા, ખાલી તૈયાર મને થઈ બાળા ને તરત લીટર દૂધ કાઢી દે ફટ તું લઈને. બીજો હા. ગોઠતો નહીં પછી ભેંસ તો તને ગોઠવાની જ શકે એ બધી વાતો પડી મેલો એ જે હો મહિનાકથી મારે મને મહિનાક ને એ તો ઉપરથી મારા ઘેર આવ્યો ને ગરીબ ગાય જેવી થઈ જાય ગરીબ ગાય સાચી વાત, કિંમત બોલો સાચી વાત. બીજી બધી વાત પડી મેલો તમે ગરીબ ગાય બને નહીં ભેંસ કેવી રીતના ગરીબ ગાય બની દે એ તો ખરા ના ભગાજી નું ભાડા ને એટલે ધરું દવા મન છે એ અમે બધી બધા વાતો દરરોજ જ છે દહન બાળીન કિંમત બોલો હાલો ભેંસની કિંમત કરો હાલો અમો મારા ભેંસ તો આને હાલે જેવી નહીં પણ ડબલ કિંમત કેવી પડી જાય 80,000 લેવાના છે મારા શંભુ બોલો અરે આવા મોંઘવારીના જમાનામાં હવે 5 લીટર દૂધ વાળી ભેંસ મળે ને બેસીમાં નહીં બેસીમાં રાખી 2000 વધારે હેડો બસ. તમાર છો મોંઘવારી નરાસા અમે હારું જાનવર હોય ને ના તો રૂપિયા ખર્ચ વાપર લેતા હોય આ તો બકરી નહીં તમે લેવાની ચિંતા કર પૈસાની ચિંતા ના કર પૈસા મારામાં આવી ગયા ભાઈ આપણો પૈસા મારામાં હાલ આવી ગયા. પૈસાની સગવડ નહીં ભેંસ દોરી દઉં છું 2 દાવા છે પૈસા પકડ કશો હતો નહીં ઘરના જ છે હા બસ તાને મારા ભાઈ છે, શંભુ, ઘરના જ મારા છે. રોકડા પૈસા આલવાની છે પણ ભેંસ. 2 દાડાની તો વાત છે 2 દાડા પૈસા આલી દે. રોકડા જેવું જ છે. ચાલ રોકડા 10 વીઘા કાર વાટીને મેલ્યો છે તપસ પડ્યો કાલ પમદાર છેછર બોલાઈ ફૂંકા મેલી સીધો ઘન બધા ભેગો પૈસા લઈને જો, વળ્યો. શું વાત છે આગી વાત તારે? 2 દાડાની વાત. અરે ગાર ના ફૂંકણો તો હું ફૂંકાઈ દઉં કે શંભુ હું નહીં બેઠો હા? હું શું ને મારી આબરૂ કાઢો છો યાર એ તો હાલશી બેહો તમે આ તારે ભેજ દોરી જ છે ર્યા. આ હાથે 10 લાખ રૂપિયા આમ જા, હું થયું, પેલા આમ થયું, ગાળાવાળાને ફોન કહી કરું. નાખું છું હું
પબલો હે. ડાલાવાળાને ફોન કરું ડાલાવાળા નહીં ફોન કરો આપણે શું આપવું છે હું દોરીને નીકળી જાઉં છું આ તો એમ કરો નીકળી ગયો હા લેવડો તાર મને છોડી આલો છોડી આલો એટલે શંભુજી તમારા હાડુને ઘર આવ્યો તો છે ને અલ્યા તમે ભાઈ નકર શનાભાઈ આખું ચોમાહુ વાયકણ છત્રી લઈને ફળ્યા છે મારી વાત હોભળો પૈસાનું ટેન્શન લેવા નહીં 2 દાડા છેડી પૈસા હું જઈને લઈ આવે બસ તમે તમાર છોડી આલજો હું તારા હાડુના લેવા નહીં જોઉં એક તમારે રૂપિયા નહીં જવું પૈસા હું જીયો હું કાલના હું લઈ દારો આવ્યો. જવા દે પમદારા તારા ઘેર હું પૈસા માંગ્યો કશો વાંધો નહીં પૈસા વસ્તુ એવી થાય ને આજે કરોડ રૂપિયા ગુજામાં પણ કોમ ગાઈ જાય ને હા. કાલે પૈસા ના હોય એવું આ નહીં હાથે બગાલાલ આ હાથે ખરા ને હમ. મહિનામાં 10,000 લાખ રૂપિયા આપજો એમ કરો. ફેવરેટ છે, હા ને? હા. જેવો તેવો પણ માણસ છે. પૈસા ખરા ને હે. સમય ને સંજોગ એવો પૈસા રોકડે પૈસા જોનવાનો વેપાર થાય ને તો હારું પછી હું ખરા ને આ તો ત્યાં નહીં પછી ત્યાં ભેજ તમારા મારા ઉપર વિશ્વાસ નહીં તમારા ભાઈ ઉપર વિશ્વાસ નહીં મારા હાડુ ઉપર વિશ્વાસ નહીં લે હું કીધું કે તમને દીવાનામાં આવી ગયા ભાઈ તમે કહી દો મારા ભાઈ હું કીધું મારામાં આવી ગયા તમે ચિંતા કરશો નહીં. હું બગાલાલ તમને નહીં ઓળખું હું શંભુજી ને ઓળખ્યો ભાઈ તમને બીજી વાત ખબર હે હા મારા ભાભી ને હા. એ કડક છે ઈમાં આટલું જોર કરી છે હા તે સમજ્યા? વાંધો નહીં 2 દાડામાં બધું કોમ થઈ જાય લે તમે મને હા, જમા કોમ કરી દો. થઈ જાય નહીં બગાલાલ બે દાડામાં કોમ કરી દેવાનું મારા એટલે હોય કણી આવવાનું બંધ કરી દેવાનું છે મારા હોય સંબંધ કાઢ તમે નાખવાનો ફોન છે તો છોડી આલે પેલો છોકરો હે, બંધેલી છે જો અને હું કીધું લેવડો. મારામાં આવી ગયું બધું ઈ કહેવાનું નહીં મને કોઈ 2 દાડા ખાલી 2 દાડા ચાલો ચાલો આમ મારા હુરી વચ્ચે હોપાડી થવા મને એવું લાગે છે પણ શંભુરા પાસેથી તો હું 1 રૂપિયા ઓછો નહીં લો શંભુ 80 એટલે 80 બાજુ હા 80 થી 1 રૂપિયા ઓછો નહીં સારું 2 દાડા જ કાઢવાના છે ને મારા કશો વાંધો નહીં ઊંઘીને ઉઠ્યા એટલે 2 દાડા જતા રહે લેવડો સુકમો જો તો મારા હાડુ ના ઈ તો તમે ઓય કડિયા, ફોનમાં રહો. તાર લીલી ને બીલી જબરી છે ઘાસ ખાઓ ને મકઈ ખાઓ ને. આટલું? બધું છે, દોડે બકરી પકવાના આઈ ગયા તાણે. લાવો, હા. હું શાંતિ પડી જઈ હોય તો. લ્યો હાડુ તાન તમે હોભળો હા, જો તમે નીકળો લઈ હા. અને પેલું કીધું એ 2 દાડે પસા તો શો વધારે જરા, તો ચિંતા ના કરતા 2 દાડે જ આઈ ગયો હોય કર, હો. હા, દેખ, સુખમાં તો છે હેડ. ઓય કણિયા હુકા પૂળ. રાખીને જજો તાળી. એ હારું. ઓય હુકા પૂળા ખાતામાં તૂટી જાય. હાય. પગાર પૈસે ભેંસ લેવાની આખરે તો મને ખબર હતી કે મારા હાડુના ગામમાં જો ને તો જ મેળ પડશે. બાકી બીજા તો આપણો કોઈ ધીરે એવું નહીં. અમું વધો નહીં. લાઈન જોવા દે મારા હાડુનો કાલનો ફોન બનશે ચાલુ ચૂક નહીં અલ્યા મારા હાડુનો તો ફોન લાગતો નહીં શીશો પાવા છે ને. સનો ભગત તો કાલના ઉઘરાણી કરવાની ચાલુ કરી છે કરું હું અમ 2 દાડાના 4 દાડા છે લેતા તે વખત કહેતા હતા કે ગાર વેચવાનો છે ફોન ઉપાડતા નહીં પેલા 2 દાડા ફોન ના ઉપાડ્યો અમુક પાછો શી ચોપાવતો આમ મારે કરવાનું હું અને મારા ભાઈ તો એ આયા ઉપાધી પાછી 4 દાડા થયા 2 દાડા કેતો તો ને 4 દાડા થયા શંભુરા પણ મારો ભાઈ મગજ તારે કોમ હાલતું નહીં ફોન નહીં લાગતો તે ફોન ના લાગે તો હું લાગી દઉં પણ હું શું કરું તે તારે હું કરું લે હું કરું એટલે છે મારી તમે- ભાડા એવી ભેંસ લઈ જશે 80,000 ને હું 1 રૂપિયા ને છોડું શંભુરા 1 હું શું રૂપિયા કરું તાળી યાર કેમ હું કરું એટલે એ દાડા તો હાડું ફોહલાઈ હું આલી દો હું રૂપિયા ચૂકવી દો અને આજ હું શું કરું એટલે હું જાઉં તાર ના હો તો ત્યો અરે ઈ જોય કે ઓય ખાધો કોણ મારા પૈસા જોવું તને ખબર સાંભળો છે? મારી વાત તને સાંભળો. ખબર છે ને મારી ડોશી મારો મને માથો ખબર થઈ જાય છે આ પણ જો આ કેટલા ફોન એ મારે નહીં જોવું મારો ફોન જોવો ને તારો ફોન જ લેતવા મેલ મારા પૈસા જોવું હજુ આ મારો હાડું પણ ગાર કહેતા હતા તે બેના શાર અરે ગાય ને કાકા મકાઈ ને કાકા રંડાવે છે કઈ રેત નાવે થઈ દીધા મારા રૂપિયા જોવું હજુ આમ આજ તો કોઈ કહેતો નહીં પણ તારે જાઉં હું મારે બીજી વાત વાપરવી નહીં ના હોય તે ભેજ પાછી મંગાઈ દે મારા રૂપિયા જોતા નહીં રા પણ શનાભાઈ તમે એક ફોન કર્યો મારા હું ઘરે કામ હેડજો, કરું? મારા ઘરે એટલે મારા ઘરે ઘરે હેડો હેડો પણ. હેડો કે પણ તેમ એ દાડા તો ઉપાડો લીધો તો હાટું તો હું આ લીધે ને હું હકાંગતી આવું પણ જો 2 દાડો પેલા 2 દાડા ફોન લાગ્યો તો ઉપાડ્યો નહીં કાલનો તો ફોન આપું છું એક કેટલો? નંબરનો નમૂનો છે નમૂનો હાટું તારો મને ખબર છે એવું નહીં હોય એ લુકે જ છે કોક ભીડમાં છે યાર હવે અત્યારે હું ભીડમાં છું એ નહીં દેખાતું અને હજી તો હાટું નો કોણો ખાય છે એ ભીડમાં આ છે બેન જેઠું અને મારા અંગાથે જો લેવાડો જો પૈસા નહીં આવે ને તો હું તારો હાટું છે એવું મને સમજુ હું સંબંધ બગાડી નાખ્યો કશો વાંધો નહીં
હેડો તો કરે આપડા જો જતા ઈ હેળો જો જતા ઈ એટલે હેળો કે પણ પૈસા તો હું પટાવું છું પૈસા તો પાડી દેવા પડશે ને તારા હાટું પણ રાખવાનું તો રાખજે તારા જે સમજાવો ને એ તારા હાટું ને સમજાઈ દેજે બાકી હું પૈસો 1 રૂપિયા ઓછો લેવાનો નહીં પણ હું શું તમને ઓછું આલવાનું કહું છું પૈસા તો આપી જ કે અમે ઘેર જાય ગણધો તો તારું મારેલો તો ભેંસ તો હતી નહીં સાપરામાં એ તો અમે શીખર આપણને ખબર પડે ભેજ તો નથી પણ આ તો ખેતરમાં છી અમાર હેતરમાં સકામ છે સાઈ નહીં જો હા તારું મારે ના ખેતરમાં જ જ્યાં તારો હાડું એ ખરો ને એક તારું બાઢું પાડવાનો છે આજે મને નહીં લાગતું રૂપિયા એના 5 છૂટા ના ના છૂટી જાવ ઓ ઉપર ઉપર પેલા દેખો એ આઢો હેતરમાં એવું કરે છે ફૂલવા રીને વાયા છે ના આ તો કોઈક બીજા વાયસ પણ આયેલા શું હોય કણ બીજું કોઈ નહીં આ મજૂરીમાં આયા છે મજૂરીમાં આઢો તમે તમે તો ઘણા દાડે લમડો કર્યો આ બાજુ આ માર ભાઈ બે એટલે નતો કરાવ લમણો સારું કર્યું અમારું ઘર ભાડ્યું નતું તે વતાવરાયું તમને તો થોડી શરમ છે ફોન શીશો પાવા છે આ ઠોજરું બગડ્યું છે કાલનું પમદાડાનું પોણી પણ તાનું તો ફૂટી ગયું છે આ ઠોસરો હું નતો બગડી કહેતો જાય યાર. તમે તો નહીં બગડ્યા ને હું કહેતો તો ને કે કોક તકલીફ થઈ આવી બાકી મત. ઠોસરું બગડેલું હોત તો હા બાકી તમારા હાથું બગડ્યું છે ને તો હોશ નહીં થાય એટલે કહેવાનું મતલબ આ તો ખાલી ઉદાહરણ આલ્યું એ બધી વાત જવા દો એટલે કોઈ લોકો નહીં આ ગામમાં મેં ખબર તો છે ને હા હા રોટલા બોટલા ખબર આવી છે ના, 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 રોટલા ખાવા નહીં રહું અત્યારે રોટલો પેલા ખાવા કઈયોનું હું કર્યું કુકા અમે હારું એ એવી અમે ના કરતા અમે બનવા કાળા હાડું એવું બની ગયું ને એક ભાઈને પાંચથી લાખ રૂપિયા મેં વ્યાજવા લીધા હતા બરોબર તો તમે હવે તે તું તારી કરતો હતો મારા પાસે તાકડા પૈસા હતા નહીં આપણે ભેજ વેચીને સીધા મોઢા ઉપર મારી દીધા એના. બેસી મારી ભેંસ અરે યાર ભોણિયાનો દૂધ ખાવા લીધી પણ અમે થોડા દાડા ખમી અરે ખાવું હું- પડશે. ખમી ખાવાની વાત જવા દે એક બાજુ એ હગા મોઢું સંભાળીને વાત કરો મોન લે, પૈસા મારા ભેંસ મારી તો આજે મારા મોઢું મારવાનું હાલી જાવ તમારા પૈસા કોઈ એટલે હાલી આટલું જાઉં બધું ના ચાલે યાર હાલી દેવું એવું કોઈ આ શબ્દ છે યાર તમારો સંપૂર્ણ હું વાત બીજી વાત ભરવાનો નહીં અલે યાર તમે તો હાડું તો કહો છો ચિંતા કરશો નહીં 4 દાડા ખમી ખો અમે આ થોડા દાડા છે ગલગોટા પાખી ને એટલે આપણે તમારા ચંપુજી નું બધું ભગાલાલ તમારા ગોટાના લીધે હું ગોટા જેવો થઈ જાઉં અમે પૈસાનું કામકાજ એવું છે ને, પૈસાની વાત નહીં યાર તમે મારી વાત સાંભળો મારા ઘેર મારા ભાભી મારા ઉપર બગડ્યો તો ને તે ઘેર મારા ઘેર જવું હોય ને મારા ઘેર તોય વિચાર કરવો પડે રાતે હંતા તો ઘરમાં જઈને ઊંઘું તો 2 દાડા થી. ચંપુરા તારા હાથું કે વેચાઈ જવું હોય ને તો વેચાઈ જાય બાકી પૈસા લીધા ગણ આપણે બે વચ્ચે આ જવાના મારું નહીં. ઘર પડી લ્યો તે ઘરનું કરો ઘરનું તારું મારેલું છે છાપરાન હોય તો લઈ જો બીજું તો હું કમાર પાસે પૈસા એટલે નહીં મેં યાર. કોઈ મેલ્યું છે તો લઈ જાઉં એ નાહે મેં નહીં આવા ઉભા રહો યાર તમે યાર વધારાનો બખાડો લે, કરશો લે, નહીં આબરૂ બખાડો, બખાડો, બખાડો. જો. મારી આબરૂ કાઢો સવાય કરી યાર જોઈ તારા હાથું બનેલું છે ને બનેલું છે ને ભેંસ લેતા આબરૂ નથી જતી અને તારે પૈસા લેવા પડે એટલે આબરૂ જાય છે એ શંભુજી બનેલો કને કયો તો બનેલો કને કયો તો તને કેવું શું બનેલો પેલો મારો ભાઈ આવ્યો માપમાં બોલજો ને હે, તે તાર ભાભી યાદ લે હા. માથાનો પડેલો છે મને લે. મન તન વગરની વાત બગાવું કરશો તો છે લે, મેળ નહીં આવે. માથાકૂટ ચાલુ છે લે શું કર્યું છે પૈસા નહીં આલે યાર હાલી જાઉં પણ ના પાડી અરે હાલી દે હું પણ છે ને હાલી દે હો એટલે હાલ ભેંસ વેચાઈ જાય ને પૈસા આવી ગયા ટૂંકો ખાઈને મરી જાઉં હું તમારો ઓલે અત્યારે હું ટૂંપો ખાઈને મરી જાઉં એવું થાય છે બગા ચમ આટલો બધો પાવર કરો છો એટલે બગા, તમે પાવર જ કરે કે બધા યાર પૈસા બગા ના પાડે નહીં મળે પૈસા પૈસા નહીં મળી એટલે જતા રહો ને હાડો. હમણાં તૂટી જાય હમણાં અલે હાડો તારા જેવી કેટલી આઈ લેકર પૈસા તો હાલવા જ પડશે કે મારા ઘેર હોપડવાનું નહીં એટલે ગરમી શું નહીં કરો છો ગરમી શું નહીં કરો છો હે મારો પૈસા કોઈ નહીં દુશ્મન તે હું આ જોજો સાંભળી રહ્યો. આ જો ભાઈ મા- ઈ આલી તી ભેંસ લાફા ખાવા આલી તી બરોબર ખાઈ લે એમ. જોન ત્યાં બાપ વગરનું બોલ કરો છો તે જતા રહો છે. જતા કરો છે નહીં મળે પૈસા ખબર નહીં અરે હજી. પોચ હોય તો લઈ લેજો તો આ તો તું તાર ચિંતા કરે ને હું બેઠો મને છું. હજી હાથા છો નીકળી દો વચ્ચી મને ખબર હતી અરે જો એક માથાકૂટ નંબરનો નહીં કાઢી કરવી. નાખવા મળે છે. માથાકૂટ નહીં કરવી હેળા તો હું કરું છું. બધા હું તને ના પાડું છું આવી રીતે કોક હોય તો મને બોલાય હું એકના બેના 4 લાફા મેલું આવો તો આ દોત તો પાડી રાશી છે નાખું. રાશી બે એમાં પેલો લે, ભાઈ રે કુરાશી લે. જા વચ્ચી જા કરું મને જતો રહે હકો ચીલે દવા દઉં છું જીવતો નકા જોનથી મારી નાખ્યો જોનથી પેલા શંભુરાનો શીરો ખાઈ ખાઈને આ તને શરમ ના આવી તું લાફા જા તું જા પીજા તું ધપ ધપ દવા દે હમણાં ફોટો તોડી નાખું છું કે નહીં હમણાં હોય ના હોય. બે શાલી છે એ કિંમતો કેટલું જોર કરે દોડે હાથી ના હાલી દીધો હોય મને તારો ગામનો કોઈ દોયરો બચતો નહીં મત
તારા હગાવાલે ફરે છે લે નેકર નેકર ભિખારી જતો રહે કમ. જતો રહો અહીંથી. આમાં તું જબ્બો બીજોનો પહેરે છે ભિખારી કર કે લે જે બે ઘેરથી ધોકાલી આવજે દોડજે આમ નહીં મને આયા. હમણાં પોદું પોઈ નાખ્યો હમણાં. હેરાજી. ઈ પગ ના મેલતો અમે કદી પગ અરે તું મારા ઘેર લમણો ના કરતો હોય તો. અમે લોકોના રોટલા ખાઈને જીવન છે ને બેસક્યો અમે ભિખારી તમે તમારે ને મારે કોઈ સંબંધ નહીં અમે. અરે જા જા તારો કોકળાઈ રે આબુ જતો રહો છે નેકર વાત કર. અનો હાડું નાની વાત અમારા ઘેર પગ ના દેતો જ છે. અમે આવતો જ નહીં કાં. કાઢી નાખ્યું બધું એ જા. અમે તારા પત્રો ઉપર નાખે તો ઈ સમજજે હારું કર્યું તું ખરા ટાઈમ આવી ગયો ને કે બે જણા ભેગા થઈને મને ગોઠવો જ ના પાછા. તને ખબર છે આખા ગામમાં આપણા બેની નાર છે, હું થોડો તને માર ખાવા દઉં. માર તો ના ખાવા દી કદી એ. ઈમો તો એકર બરોબર ની લપડાઈ ઈમો જો છે. અય જાયજો હારું આમાં કર્યું. અમે ઈ ના ઈ ઘેર જવું એને અમે ખરાબ માણસ છે. ના જવાય આવવાની પગા. આ ચેટ કેટલું હગું વાંચ્યું તમે કેટલી વખત એનું વ્યાજમાં પૈસા આલ્યા છે ને આ એક વખત આલે એમાં તો ચડી બેઠા આપણા ઉપર. આ બધું નહીં કોમો શું હોય પગા ખબર છે આવી રીતે હગામાં હગું હોય ને એટલે આને આપણને દીવરાવતા નહીં, દબાવ્યું આપણને. અરે અને આપણે દબાવ્યું કદી દબાવવાનું નહીં કદી. દબો એ બીજા તાણે. ઓવે, લે, લે, હું હેડ. કહું હો? હા. એટલે શંભુરા કાઠું પડ્યું ને કાઠું પતી પડ્યું ગયા, ને પૈસા પૈસા આવતા પતી કાઠું ગયા. પડ્યું ને પતી ગયા. એટલે કોઈ મફત નહીં આલ્યા મફત વસ્તુ આલી નહીં. ના. અને તારા હાડું લઈ જાય મારે જોવા નહીં તી કબૂલ લેતા પૈસા તે આલે કે ના આલ્યા? આલે ને. તે કોઈ દેજલમાં નહીં આલ્યા મારી ભેંસના પૈસા આલ્યા તમે બેસના તો બેસના, પણ હવે મારી વાત સાંભળો. તમે મારું ગળીનું રાખ્યું નહીં. તમે અરે મારા મેં નહીં રાખ્યું તારા હાડું ને નહીં રાખ્યું એમ કે ઓય તમે મારવા મને આવો છો. તે હું જતા કરું તાર પૈસા હું મારી પણ બેઇજ્જતી કરું જાતા કે લજો કહું છું યાર. પણ આટલો બધો પાવર પેલા હાડું બતાવ્યો તને તમારે પૈસા આલે કે ના આલે? એ હમ તમે હું હાલા હભળો મારી વાત. તમે હવે મારા ઘેર કદી આવતા નહીં, હું તમારા ઘેર નહીં આવું. ઓહો મારા હું મારા તારા કોઈ ઘેર સંબંધ નહીં આવું પણ તારા હાડું તારા ઘેર ના આવે એવું રાખજે એ તો પાછો બે મને એકોને મારા જોતા જ મારો હાથું એવો જ નીકળે. તમે એ વાત તો નથી પેલા કરતી. પાછો વિચારીએ કે તને હજી રહ્યા હોય તો તને હાથું નાલતે વેરી કે મારા ભૂખવાનું આવશે એ હું ગમે તે કરું, કોઈ ભેટ ના ભોગ્યા. પૈસા તમારે આલી દીધા ને. હવે કોઈ ખરું બીજું? બે હતો ત્યાં તમારે ઘેર. તે મુદે બેહી જો કે હાલો હો. જો કે હાથું આગળ હારા થાવું જા પૈસા આલતા કાઠું પડે જા એટલે બહેના પર ચડી બેહવાનું ઇનમ કોઈ પૈસા નહીં લીધા શંભુ મારી ભેંસના પૈસા લીધા છું કેટલું કાઠું પડે જો કે પેલા હાથું હારું હારું રાખવું છે લે દેખ શીરો ખવડાવતો તો કાઢે શીરો તારો લેતો જા તું એ અવાજનો પૂરો હતો પાછો ખભા ઉપર બે હારી પડતો હતો હાથું ને ખરેખર આ મારો હાથું શેવો નીકળ્યો, શેવો માનતો તો હું. જેટલું અને રાખ્યું તું. આ હવે એટલી વખત શાકભાજી, ઘઉં, બાજરી, મગફળીઓ બધું અહીંથી ઘણું આલ્યું, જબરું રાખ્યું. પણ મારું લગીનનું ના રાખ્યું. એના ભાઈને બોલાય અમાનો હા પડ્યો. આમાં વાત હારું હાચી અરે હકોમાં પૈસાનો વ્યવહાર ના કરાય. તો કોઈ વસ્તુ આગળનું વસીરાઈ ન લાવાય ના. આ લાવીએ ને એટલે છેલ્લે સંબંધો બગડી જ છે. મગફળીની શીશડી જોતે ચોટી ને ચોટી ને કટ્ટા ભરી ભરી મગફળી હાલતો તો તેલ કાઢી નાખ્યું ને કે દારા મરતો હાલતો તો ચો મરતા જેવો હતો આ તમે- તારો મરતો તમે તારો કહેશો હમો પડ્યો છે તમને કોણ બોલાશે યાર? તમે ના તો પાડી, મને તમારે બોલવાનું નહીં. બીજું કોઈ નહીં આ પૈસા કાઠા પડ્યા છે એ તો તાર આલી દેવા પડ્યું કોઈ તારો હાથ કોઈ મારો નતો થતા હાથું આ તારો વાર રાખે તાને કબૂલ છે કા સંબંધ મગર છે કે સુધર છે મને શું ખબર હતી મારો હાથું આવું નીકળ છે હું. ના ના તને શું ખબર હતી ગોડો હોય તું તો તમે તમારે ઘેર બેહો. આ હાથું ના લીધે મારો સંબંધ બગડ્યો. પૈસા હું ભર્યા તોય મારા હાથુના તે સંબંધ બગડ્યો, મારા પૈસા તે સંબંધ બગડ્યો. હકામાં કોઈ દાડો આવો વેપાર કરીએ લેવડ દેવડનો તો કદી હરખાઈ આવે જ નહીં.